સુરત શહેરની મેટ્રો માટે સુરત શહેરની તાપી નદી પર બ્રિજનું કામ ચાલુ છે. મેટ્રો માટે બ્રિજ અડાજણથી અઠવા લાઇન ચોપાટી વચ્ચે આ બ્રિજ તૈયાર થઈ રહ્યો છે, જેમાં નદીના પાણીથી આ મેટ્રો બ્રિજની ઊંચાઈ 7 મીટર વધુ રહેશે. આ પુલના નિર્માણમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે કે પાણીનો કોઈ અવરોધ ના આવે. તાપી નદી પર આવા કુલ 8 સ્પાન હશે અને દરેક સ્પાનની લંબાઈ 50 મીટર હશે, જેમાં સુરત મેટ્રો આ બ્રિજ માટે કુલ 144 બોક્સ સેગમેન્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ મેટ્રો પુલ પાણીના સ્તર કરતાં 20 મીટર ઊંચો હશે, જે મેટ્રો પસાર થશે ત્યારે શહેરની ખૂબસૂરતીમાં વધારો થશે. હવે વાત કરીએ આ ફેઝ 2માં કયા સ્ટેશનો હશે, તો સારોલી, ભરત કેન્સર હોસ્પિટલ, મગોગ, આ સિવાય મોડલ ટાઉન, આંજણા ફાર્મ, કમેલા દરવાજા, ઉધના દરવાજાથી આગળ વધતા મેટ્રો મજૂરા ગેટ પહોંચશે. મજૂરા ગેટથી અઠવા ચોપાટી, અઠવા ચોપાટી પર તાપી નદી આવતા નદી ક્રોસ કરીને સામે બદ્રીનારાયણ મંદિર પાસેનું સ્ટેશન, એ પછી જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ, એ બાદ અડાજણ ગામ, ત્યારબાદ પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર, પછી એલપી સવાણી, પાલનપુર રોડ, ઉગત વરીગૃહ અને બોટનિકલ ગાર્ડન થઈ ભેસાણ પર મેટ્રોનું કામ સંપૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે મેટ્રોની આ કામગીરી માટે હાલ ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ફેઝ 1ની સાથે સાથે ફેઝ 2નું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.